નવરાત્રી નજીક આવી રહી છે અને સૌ કોઈ માં આદ્યશક્તિના નવલા નોરતામાં ગરબે ઘૂમવા માટે તૈયાર છે, પણ તહેવારોની વચ્ચે ગોધરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે। સોશિયલ મીડિયામાં મૂકેલી એક રીલને કારણે આ વિવાદ થયો અને મુસ્લિમ સમાજનું ટોળું પોલીસ સ્ટેશનમાં ઘૂસી આવ્યું અને તોડફોડ કરી। પોલીસે પણ તાબડતોડ એક્શન લઈને ધરપકડ શરૂ કરી છે। ત્યારે શું છે આ સમગ્ર મામલો, જુઓ આ અહેવાલમાં। के नाम हटा दे वरना तेरे ऊपर एफआईआर होगी, ऐसा करके मुझे अंदर मारा गया है। गुजरातना पंचमहाल जिल्लाना गोधरा शहेरमां कायदानी दजियो उड़ती जोवा मळी। एक सामान्य सोशियल मीडिया विडियोना नामे मुस्लिम समुदायना मोटा टोळाए बी डिविजन पोलीस स्टेशन पर हुमलो कर्यो, तोड़फोड़, આગજની, પથ્થરમારો કરી પોલીસને ડરાવવાનો પ્રયાસ કર્યો। ગોધરા શહેરમાં નવરાત્રીના તહેવારોની પૂર્વ તૈયારીઓ વચ્ચે એક વાયરલ રીલથી બધું બદલાઈ ગયું। એક મુસ્લિમ યુવકે સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટર વાળો વિડિયો અપલોડ કર્યો, જે વિવાદાસ્પદ માનવામાં આવ્યો। પોલીસે તેને સમજાવવા અને ચેતવણી આપવા માટે બી ડિવિઝન સ્ટેશન બોલાવ્યો, પરંતુ તેના પછીનો વિડિયોમાં યુવકે દાવો કર્યો કે તેને મારવામાં આવ્યો। આ વિડિયો વાયરલ થતાં જ મોટી સંખ્યામાં ટોળા પોલીસ સ્ટેશન પર ઘૂસી આવ્યા। ટોળાએ કાયદો હાથમાં લઈ અને તોડફોડ મચાવી દીધી, દસ્તાવેજોને આગ લગાવી, પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો અને અંદરની તમામ વસ્તુઓને લૂંટી લીધી અને કમ્પ્યુટર સુધી બધું જ તબાહ કરી નાખ્યું। પોલીસ કર્મચારીઓ પર હુમલો થતા કેટલાકને ઈજા પણ થઈ। કે જે જગ્યા ઉપર શુક્રવારે રાત્રે લોકોના ટોળા એકઠા થયા, પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો, હુમલો કર્યો, પોલીસ કર્મચારી ઘાયલ થયા અને આ જે પોલીસ ચોકી છે, પોલીસ ચોકી નંબર 4, આ જગ્યા ઉપર તોડફોડ થઈ હતી અને તેના આ પુરાવા, તેના સબૂત એ જોઈ શકાય છે। એ પોલીસ સ્ટેશનની આ કચેરીની અંદરના વિઝ્યુઅલ અને આ બહારના વિઝ્યુઅલ કે જ્યાં આ તૂટેલા લાકડા, આ પથ્થરો, આ બેનરો અને સાથે આ પોલીસનો બંદોબસ્ત, પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે પણ આગળ પરિસ્થિતિ વણશે નહીં, માટે આ પોલીસ બંદોબસ્ત છે। પરંતુ સાથે આ તોડફોડના દ્રશ્યો એ પણ જોઈ શકાય છે કે જે લોકોના ટોળાએ અહીંયા તોડફોડ કરી હતી એ દ્રશ્યો કે જ્યાં આ ફ્રીજ, ટેબલ સાથે અહીંયાના જે પંખા, લાઇટો, આ તમામ વસ્તુની અહીંયા તોડફોડ કરવામાં જે આવી અને ક્યાંક આ જોઈ શકાય છે આ જે બળેલા દસ્તાવેજ એ પણ એ કહી શકાય છે કે ત્યાં પણ ક્યાંક આગ ચંપી થઈ હોઈ શકે છે। આ હિંસક ઘટના યુવકના દાવા બાદ થઈ, પરંતુ પોલીસે ખુલાસો કર્યો કે યુવકને કોઈ મારવામાં આવ્યો નથી, માત્ર સમજાવટ માટે તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો। ગોધરામાં શુક્રવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનેલી ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને આ વિસ્તારમાં પેટ્રોલિંગ, કોમ્બિંગ સાથે ધરપકડનો દોર પણ શરૂ કર્યો છે। કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે અને જે પ્રકારની ઘટના આ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બની હતી, આ પોલીસ સ્ટેશનની અંદર લોકોના ટોળા એકઠા થયા અને એ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી, પોલીસ કર્મચારીઓ પર હુમલો થયો, 2 લોકો ઘાયલ કર્મચારીઓ થયા અને આ જે જગ્યા, આ ગેટ જે જગ્યા છે ત્યાં જ્યારે અહીંયા ટોળા ખસ્યા તે બાદ અહીંયા માત્ર ચંપલો જ જોવા મળતા હતા, પથ્થરો હતા, તે અહીંયા સાફ સફાઈ કરી દેવામાં આવી છે। પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી દીધી, સાવધાનીથી મામલો હેન્ડલ કરી અને લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો। મોડી રાત્રે કોમ્બિંગ ઓપરેશનમાં 17થી વધુ લોકોને ઝડપી લેવામાં આવ્યા। 88 લોકો સામે નામજોગ અને ટોળા સામે એફઆઈઆર નોંધાઈ। જાકીર જબાના જેવા આરોપીઓની શોધખોળ ચાલુ છે। અત્યાર સુધીમાં કુલ અમે 17 જેટલા આરોપીઓને હસ્તગત કરેલા છે અને બાકી અમારી અલગ અલગ જિલ્લાની 10 ટીમો સર્વેલન્સ માધ્યમથી આરોપીઓની તપાસ કરી રહી છે। હાલમાં આપ જોઈ શકો છો કે ગોધરાના બધા જ બજારો શાંતિપૂર્વક રીતે સવારના 8 વાગ્યાથી ચાલુ થઈ ગયા છે અને કોઈપણ પ્રકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ સામાન્ય છે। હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે। પોલીસે સઘન પેટ્રોલિંગ વધારી દીધું છે। ખાસ કરીને નવરાત્રીને કારણે લો એન્ડ ઓર્ડર જાળવવા સોશિયલ મીડિયા પર ફેલાતા રૂમર્સથી લોકો દૂર રહે તેવી પોલીસે અપીલ કરી છે।